ખેરગામના પાણીખડક ગામે વલસાડ ડાંગ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં નવસારી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા ભંગાણ સર્જાયું હતું. લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપ તેમજ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરીને જોરશોરથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે. ત્યારે નવસારી જિલ્લા પંચાયતની કુકેરી બેઠક, જે વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે, એ કુકેરી જિલ્લા પંચાયત બેઠકમાં ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા સભ્ય પ્રકાશ પટેલે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પ્રકાશ પટેલ ગત 2.5 વર્ષથી ટર્મ માટે નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. જોકે પ્રકાશ પટેલ અગાઉ કોંગ્રેસમાં જ હતા અને ભાજપમાં જોડાયા હતા. જોકે ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈને ઘર વાપસી કરી છે. તો નવસારી જિલ્લા ભાજપ દ્વારા આ પ્રકાશ પટેલને જાહેરમાં પાર્ટી વિરુદ્ધ વાણીવિલાસ કરવા તેમજ પક્ષને છબી ખરીદવા બદલ 1 દિવસ અગાઉ કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી અને 2 દિવસમાં લેખિતમાં ખુલાસો કરવા જણાવ્યું હતું. જોકે ખુલાસો કરવા પહેલા જ તેમને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ત્યારે પ્રકાશ પટેલે ફરી કોંગ્રેસમાં જોડાવાનું કારણ આપતા જણાવ્યું કે નવસારી જિલ્લા પંચાયતના 30 સભ્યો પૈકી 23 સભ્યો આદિવાસી હોય તો જિલ્લા પંચાયતનો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ, જેનાથી તેમને નોટિસ આપવામાં આવી હતી અને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે વલસાડ લોકસભા બેઠક પર આની સીધી અસર જોવા મળશે. આજે મને છે ને ભારતીય જનતા પાર્ટી તરફથી એક નોટિસ ફટકારવામાં આવી હતી કે જેમાં લખ્યું હતું કે તમે પાર્ટી વિરુદ્ધ ગમે જેમ બોલો છો, આમ છે તેમ છે, પણ હું કશું પણ પાર્ટી વિરુદ્ધમાં બોલ્યો ન હતો. મેં ખાલી એટલી જ પાર્ટીને આગળ રજૂઆત કરી હતી કે ભાઈ 30 જેટલા જિલ્લા પંચાયત સભ્યોમાંથી 23 જેટલા જિલ્લા પંચાયત સભ્યો આદિવાસી હોય, જેથી કરીને પ્રમુખ સ્થાન આદિવાસીને જ મળવું જોઈએ. આ જ મારો એક મેન પ્રશ્ન હતો, પણ એ લોકો મારી અવગણના કરીને મને મતલબ જિલ્લા પંચાયત કોઈ સારું ખાતું તો નહીં, પણ મને સારી સમિતિના સભ્યમાં પણ નહીં રાખ્યો. ના, અનંતભાઈના હસ્તે ઘર વાપસી કરી ખૂબ આનંદની લાગણી અનુભવું છું ને અનંતભાઈને 5 લાખ ઉપર વોટોથી જીતવાનું મારું લક્ષ્ય છે, જેમાં બધા કોંગ્રેસના મિત્રો જોડે ભેગા મળી અમે એને જીતાડી દઈશું અનંતભાઈને.